તમે અત્યારે મારી દુકાનનો વિડીયો બનાવ્યો હોય ક્યારે અપલોડ થાય? કાલ સવારે અપલોડ થઈ ગઈ છે અને કાલે જ વાયરલ થઈ ગઈ છે અને તમારી દુકાને પબ્લિક ના ઢગલા. હા ભાઈ, તમારા દુકાનની જાહેરાત કરાવવાની હતી. શું થયું? તમારો કઈ ફોન નો આવ્યો? પછી તમે જાહેરાત કરવાનો ભાવ બહુ વધારે લ્યો એટલે મેં આ ભાઈ પાસે જાહેરાત કરાવી લીધી. તો અહીંયા ભોગી ગયો એમ ને તું? અમારે જ્યાં જાહેરાત કરવાની હોય અહીંયા તારા પગલા પેલા પડી ગયા હોય. તો તમે જાહેરાત કરવાના ઓછા પૈસા લેવાનું ચાલુ કરી દો ને. અરે ના હો, અમે જે જાહેરાતના 15-20 હજાર રૂપિયા લઈએ ને બરોબર લઈએ ને પબ્લિક ને જે હે ને એ સાચું કહી. તમારી જેમ 3-4 હજાર રૂપિયા લઈને પબ્લિક ને ધૂતોના ધંધા નથી કરતા અને મફતની સ્કીમો નથી દેતા. ઈ તમારે શું લેવા દેવા? તમે તમારું કામ કરો ને. અમે તો અમારું કામ જ કરી. તમારી જેમ વિડીયોમાં જ્યાં હું અહીંયા મફત સસ્તું ઈ તો પબ્લિક ત્યાં જાય ભાઈ ખબર પડે કે કોતરામાંથી બિલાડું નીકળ્યું. ઈ તો જાહેરાત કરાવવા વાળાને પોહાય ને તમારે શું લેવા દેવા? આ તો ફ્રીમાં જાહેરાત કરવા માંડે તો ખબર પડે. પેલા ફ્રીમાં જાહેરાત કરતા હતા, કોઈક નાસ્તો કરાવી દઈએ તો વિડીયો બનાવી દેતા હતા. અત્યારે 2-3 હજાર રૂપિયા લ્યો પછી હાલી જાય તો 15-20 હજાર રૂપિયા લેવા મળશે. તો તમે અમારે જેવું કન્ટેન્ટ તો નહીં જ આપી શકો, પબ્લિક ને હસાવી તો નહીં જ શકો. ભાઈ તમારો વિડીયો કાલ અપલોડ થઈ ગઈ છે, અત્યારે હું નીકળું છું. નીકળવું જ પડે ને અહીંયાથી, કેમ કે કઈ બોલવા જેવું વૈધું નતું. બકરી ડબ્બામાં આવી ગઈ હતી, પૂછડી બહાર રહી ગઈ હતી અને કઈ બાકી રહી ગયું હોય તો તમે કમેન્ટ કરી દેજો. મારા કલેજ